નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। શેઠની શિખામણ ઝાપા સુધી સચિવાલયમાં જ સરકારી પરિપત્રનું ઉલ્લંઘન, ધોમધકતા તાપમાં શ્રમિકો પાસે કરાવાય છે કામ। ગુજરાતના અનેક જિલ્લામાં આગ ઝરતી ગરમીના કારણે એપ્રિલ મહિનામાં જ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। રાજ્યમાં સરેરાશ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર વધી રહ્યો છે। ત્યારે 2 દિવસ પહેલા રાજ્ય સરકારશ્રીની શ્રમ આયોગ કચેરી દ્વારા શ્રમિકોને બપોરે 1 થી 4 વાગ્યામાં કામ નહીં કરવાનો આદેશ આપ્યો હતો। જ્યારે આજે સોમવારે 14 એપ્રિલ 2025 ગાંધીનગરના જૂના સચિવાલયમાં શ્રમિકો ધોમધકતા તાપમાં કામ કરતા જોવા મળ્યા છે। સરકારના સરકારી વિભાગ દ્વારા જ નિયમોનો છડેચોક ભંગ થઈ રહ્યો છે। ગુજરાતી કહેવત છે કે શેઠની શિખામણ ઝાપા સુધી, પરંતુ અહીં તો સરકારની શિખામણ સચિવાલય સુધી પણ માનવામાં આવતી નથી। સામાન્ય જનતાને વહાલા થવા અને શ્રમિકોની નજરમાં સારા દેખાવા માટે આ પ્રકારના નોટિફિકેશન બહાર પાડી શ્રમિકોની ચિંતા હોય એવું બતાવવામાં આવે છે, પરંતુ રોજ મજૂરી કરીને રોજ પેટી રળતા મજૂરોને સચિવાલયમાં જ બપોરના સમયે મજૂરી કરવામાં આવતી હોય ત્યારે ખાનગી કન્સ્ટ્રક્શન સાઇટ પર પણ કોણ બપોરના સમયે કામ ન કરવા નિયમનું પાલન કરશે? ગાંધીનગરના જૂના સચિવાલયમાં સરકારના નિયમનો ભંગ, રાજ્યના શ્રમ વિભાગના નિયમોનો ગાંધીનગરમાં જ ભંગ થઈ રહ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। 2 દિવસ પહેલા જ બપોરના 1 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન શ્રમિકોને કામ ન કરાવવા મામલે પરિપત્ર બહાર પાડ્યો હતો, જ્યારે શ્રમ આયોગના પરિપત્રનો સરકારના નાક નીચે જ ભંગ થતો જોવા મળે છે। જેમાં 41 ડિગ્રી તાપમાન વચ્ચે સરકારી પ્રોજેક્ટમાં ભરતડકામાં શ્રમિકો કામ કરતા જોવા મળ્યા હતા। જૂના સચિવાલયના પ્રોજેક્ટના નિર્માણ કાર્યમાં સરકારના પરિપત્રના ધજાગરા ઉડાવીને ગાંધીનગર સ્થિત જૂના સચિવાલયમાં સરકારી પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરો નિયમોનો ભંગ કરીને ધગધગતા તાપ વચ્ચે ખુલ્લામાં શ્રમિકો પાસેથી કામ કરાવી રહ્યા હતા। સરકારી પરિપત્રનો ભંગ કરનાર કોન્ટ્રાક્ટર સામે શું સરકાર કોઈ કાર્યવાહી કરશે? શું મજૂરો માટે ગરમીમાં રાહત મળે તેવી કોઈ વ્યવસ્થા કરાઈ છે કે નહીં તેનું આ સાઇટ પર ધ્યાન રાખવામાં આવ્યું છે કે નહીં તેની તપાસ થશે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, ગાંધીનગર।